બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમ બનાવીને આ કેસમાં તપાસ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ એજન્ટની પૂછપરછ શરૂ કરાઈ હોવાના સમાચાર। એજન્ટની તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા। લલ્લા બિહારીની સાથે અનેક એજન્ટો સંપર્કમાં હતા। લલ્લા બિહારીના રિમાન્ડ મેળવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લલ્લાના નાણાકીય વ્યવહારને મુદ્દે પણ તપાસ થઈ રહી છે। આગામી દિવસોમાં લલ્લા બિહારીને સાથે રાખીને કરાશે રિકન્સ્ટ્રક્શન। तो लल्ला बिहारीना अलग अलग एजंटो हता। आ तमाम एजंटोनी पण हवे तपास आरंभी देवाई छे। उल्लेखनीय बात ए छे के लल्ला बिहारी 6 दिवसना पोलीस रिमांड पर रिमांड दरमियान पण अनेक नवा खुलासा शक्य छे। हालमां लल्ला बिहारीना एजंटने त्यां सर्च ऑपरेशन शरू करायुं छे। क्राइम ब्रांच द्वारा आ केसमां हवे तपासो धमधमाट चलावाई रह्यो छे। अलग अलग टीम बनावीने आ केसमां तपास आरंभी देवाई छे। एजंटोनी हालमां पूछपरछ थती होवाना समाचार। आगामी दिवसों लल्ला बिहारी ने साथे राखीने रिकन्स्ट्रक्शन पण कराशे। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। એજન્ટની તપાસ કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આખા કેસમાં? જી મિહિર, લલ્લા બિહારીની ધરપકડ કરી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે 6 દિવસના રિમાન્ડ છે મંજૂર કર્યા છે। આ મહેબૂબ ઉર્ફ લલ્લા બિહારી જે ગેરકાયદેસર ઘૂસણખોર કરનારા બાંગ્લાદેશીઓને પનાહ આપતો હતો અને સીધું તે એજન્ટોના મારફતે તેને એની મોકલવામાં આવતા હતા લલ્લા જોડે, અને જેથી ઘણા એવા એજન્ટો છે કે તેના સંપર્કમાં હતા અને તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન કર્યું અને જ્યાં શંકાસ્પદ એજન્ટો છે તેને પૂછપરછ તે શરૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને આ સર્ચ કર્યું કે જે દાણી લીમડા સહિતના અલગ અલગ જે વિસ્તારો છે ચંડોળા તળાવના અથવા અન્ય અમદાવાદના ત્યાં આગળ જે એજન્ટોનો માહિતી મળી તેના આધારે તપાસ જે છે તે કરવામાં આવી। આ એજન્ટોની તપાસમાં મોટા ખુલાસાઓ છે તે થઈ શકે છે, કારણ કે લલ્લા બિહારી સાથે અન્ય એજન્ટો છે કે ઘણા સમયથી સંપર્કમાં છે। તેની સાથે આ લલ્લા સાથે કોણ કોણ સંડોવાયેલું છે, સંપર્કમાં છે, તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે લલ્લા બિહારીના ઘરે જે રોકડ 9 લાખ અને સોનાના દાગીના 250 ગ્રામ જે મળી આવ્યા હતા, જે રોકડ મળી આવ્યા હતા તે માત્ર 2 દિવસની જ કલેક્શન હતું, એટલે ખૂબ મોટી માત્રામાં રોકડની જે હેરાફેરી હવાલાથી લઈ જે આખું રેકેટ છે કઈ રીતનું છે તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવશે। એટલે આવતીકાલે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ ચંડોળા તળાવનો એક બાદશાહ ગણાતો પોતે મહેમૂદ ઉર્ફ લલ્લા બિહારીનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે તેને લઈ અને તેનો વરઘોડો છે તે કાઢી શકે છે। તે સાથે જ મહત્વની વાત છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી રહ્યા છે કે જે આ મહેમૂદ પઠાણ ઉર્ફ લલ્લા બિહારી છે તેના વિરુદ્ધમાં ગુસ્સી ટોક સહિતનો ગંભીર પ્રકારનો ગુનો નોંધવા માટેનું પણ પ્રક્રિયા છે તે કરવાની પ્રોસેસ છે તે ચાલી રહી છે। સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ લલ્લાને જે નાણાકીય હિસાબોને પૈસાની લેતી મામલે અત્યારે હાલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને જે 5 પ્રોપર્ટી કોના નામે જે શું છે તે તમામ વિગતની તપાસ જે છે તે કરાઈ રહી છે। ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ। તો આપે જેમ જાણ્યું તેમ લલ્લા બિહારીના રિમાન્ડ દરમિયાનની પૂછપરછ અનેક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવી શકે તેમ છે। હાલમાં લલ્લા બિહારીના એજન્ટની પૂછપરછ શરૂ કરાઈ છે। તો હવે ખુલશે લલ્લા બિહારીની કરમ કુંડળી, કેમ કે અમદાવાદનો